કૃષ્ણા કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, તો તેના માટે આપણે ગરમા ગરમ ક્રિસ્પી કાંદા બટાકાના ભજીયા બનાવીશું। તો મેં આ વિડીયોને જરાય સ્કીપ ન કરતા। તો અહીંયા મેં નાના નાના 2 કાંદા લીધા છે, તેને આ રીતે સ્લાઇસ પતલી પતલી કરી લેવાની છે। અને પછી અહીંયા મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે, તેને મેં છોલી લીધું છે। અને આ મોટી છીણીથી આપણે છીણવાનું છે। આપણે નાની છીણીથી નથી છીણવાનું, તેની મોટી ચિપ્સ પડવી જોઈએ। અને પછી તેને પાણીમાં નાખીને બટાકાની છીણને સરસ મજાનું ધોઈને નીચોઈ કાઢવાનું છે અને કાંદાની અંદર નાખી દેવાનું છે। તો તમે આ રીતે કાંદા બટાકાના ભજીયા નહીં બનાવે તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે તે। અને પછી તેમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું, 1/4 જેટલી હળદર, 1/4 જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, ચપટી હિંગ નાખીને બરાબર આપણે કાંદા બટાકાને મસળી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે। અને કાંદાની સ્લાઇસોને છૂટી પાડી દેવાની છે અને તેનું પાણી વડે તેમાં જ આપણે ચણાનો લોટ નાખવાનો છે। આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો તમે આ રીતે ટ્રાય નહીં કર્યા તો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભજીયા। તો આપણે હવે તેમાં 3 ચમચી ચણાનો લોટ લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આ રીતે બરાબર ચણાના લોટ નાખ્યા પછી બરાબર મિક્સ કરી લેવું અને પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દેવું મીડિયમ તાપે। અને તરત જ આપણે આ ભજીયાને ઉતારી લેવાના છે અને આ રીતે હાથની મદદથી આ રીતે છૂટા છૂટા પાડવાના છે। તેને આપણે ભજીયાની જેવા નથી ઉતારવાના, તેને એકદમ છૂટા છૂટા પાડીશું તો એકદમ ક્રિસ્પી સરસ મજાના ભજીયા તૈયાર થશે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભજીયા ખાવાના। ચા સાથે તેને સર્વ કરવા। તો તેને આ રીતે સતત હલાવતા રહેવું, 2 મિનિટ માટે તેને હલાવવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું, પછી જ તેને હલાવવાના। અને તમે જોઈ શકો છો આ રીતે જ આપણે ભજીયાને તળવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો ક્રિસ્પી તમને ભાવતા હોય તો ક્રિસ્પી જ કરવા, ક્રિસ્પી જ વધારે સારા લાગે છે આ ભજીયા કાંદાના। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, તો વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે। તો આ રીતે બટાકાના ફરીથી આપણે બીજા ભજીયા ઉતારી લઈશું અને તેને 2 મિનિટ રવા દઈશું, પછી તેની અંદર જારો નાખીને તેને હલાવવું સતત, જેથી આપણા એકદમ ક્રિસ્પી સરસ મજાના કાંદા બટાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના દેખાય છે। તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને તેને કાંદા બટાકાના ભજીયા ચા સાથે સર્વ કરવું।